એક બેન એના પતિને કહેતા હતા કે મારી હાટુ પ્લાઝો લઈ આવો, પ્લાઝો લઈ આવો. એનો પતિ કે પ્લાઝો હોય કેવો હોય? કે બાપાના લેંઘા જેવો. આ લુકે ગામની બીડી પી જાય એવો લુકે. બધા હુઈ ગયા ને બાપાના રૂમમાં જઈને પ્લાઝો બાપાનો ચોરી આવ્યો અને ધોબી પાસે ગયો કે પિંક કલર કરી દે, પિંક કલર. પિંક કલર ધોબીએ કરી દીધું ને હવારના પોરમાં ઘર વાળીને કે હાલે ગાંડી પ્લાઝો કે તું લે. હમણાં અમે ચા પીવા ગયા ને ચા વાળા વેઇટર ના ડોકમાં હોનાનો ચેન હતો એટલે મને એમ કે આના નવા લગ્ન થયા છે. મેં કીધું સસરાઈ આપ્યો? મને કે ના ના બગસરાનો છે. પણ એની ઘરવાળીને પ્લાઝો આપ્યો. ઘરવાળી હવારની પ્લાઝો કરીને આખા ગામમાં ફરે કે મારા મિસ્ટર પ્લાઝો લાવ્યા, પ્લાઝો લાવ્યા, પ્લાઝો લાવ્યા. બાપા ઉઠ્યા ત્યારે ઓ બટા લેંગો જોયો ભૂકા કાઢી નાખે. હમણાં મારો મિત્ર ઘડિયાળ લાવ્યો. મેં કીધું લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી ત્યારે દુકાનદાર નહોતો. રસ્તામાં આવતો તો ભૂખ લાગી ભજીયા ખાવા ઉભા રહ્યા તો દુકાન વાળો કે ચટણી કઈ આપું, લાલ આપું કે લીલી? મેં કીધું બે માં ફેર હું? મને કે અઠવાડિયાનો. નાની નાની વાત છે મજા આવે. અમારે ગિરનારમાં નાગા બાવાનું ખીસું કપાઈ ગયું. અમારા ગામ પાસે તપોવન આશ્રમ છે ને મોન વાળા બાપુ 1.5 કલાક પ્રવચન આપે દરરોજ. હમણાં એક જણો રસ્તામાં બુક વેચતો હતો. એ કે ભાઈડામાં જેમાં હિંમત હોય ઈ જ આ બુક લેજો, મર્દોનું કામ છે, આ જેવા તેવાનું કામ નથી બુક વાંચવું. મેં કીધું જોવા દે. મને કે તું તો વયો જ જાય કે મારે બુક લેવી. મને કે તારું કામ નહીં. પણ જોવા તો દે. મને કે જોવાની નહીં, લેવી હોય તો કે. કેટલાની? મને કે 1000 રૂપિયા. મેં કીધું 1000 રૂપિયા? મને કે 1000 રૂપિયા લેવી છે? મેં કીધું લેવી છે. 1000 રૂપિયાની બુક લીધી. મને કે લીધી ભલે પણ છેલ્લું પાનું વાંચ ને ત્યારે ધ્યાન રાખજે, ઘણાને એટક આવી ગયા. છેલ્લા પાનામાં એવું શું હોય? રાતના ઘરે જઈને 10-12 પાના વાંચ્યા પછી છેલ્લું પાનું જોતો. મેં કીધું ભાઈ અટાણે ન જોવું, સવારે જોવું, કારણ વિનાનું એટક આવી જાય. સવારે ઉઠીને પેલું કામ એ કર્યું, છેલ્લું પાનું જોયું તો લખ્યું તું કિંમત ₹10. બે ચોર હમણાં ચોરી કરવા ગયા રેડીમેડ ની દુકાનમાં જઈને કપડા જોતા હતા. ઓહો કે પેન્ટ ના 899, શર્ટ ના 599. કે લૂંટવા જ બેઠા કે નહીં? આપણે હમણાં ગામડાના બાપાને પૂછ્યું કેટલા દીકરા? મને ભગવાન ની દયાથી 4 દીકરા. મેં કીધું લેર હે ને? મને લેર એની 4 જેલમાં છે. એક છોકરાને મેં પૂછ્યું શું કરે તારા બાપા? મને કે અફસોસ. મેં કીધું એનો? મને કે અમે પ્રગટ થયા એનો. 5 દી પછી એના બાપા મળ્યા. મેં કીધું કેટલા? મને કે આપણે 3. મેં કીધું મોટો? મને કે મોટો શેર બજાર નું કરે. મેં કીધું એનાથી નાનો? મને કે ફોટોગ્રાફી નું કરે. મેં કીધું એનાથી નાનો? મને કે સામે મળે એનું કરે. ભાવલાઓ તો ભાવલાઓ ભૂખા કાઢી નાખે. હમણાં તો એક ભાભા હવારના પોરમાં મેં કીધું શું કરો? મને કે યોગા. મેં કીધું બાપા આ કયું આસન? મને કે દુશાસન. જિંદગી જીવવા આપી, આટીએ ચડાવવા નહીં. આવડતું હોય તો યોગા કરાય. હમણાં એક મારો મિત્ર આવ્યો. મને કે માથું દુખે. મેં કીધું શીર્ષાસન કર, શીર્ષાસન કર. મેં કીધું માથું મટી જાય. બીજે દી આવ્યો. મને કે માથું મટી ગયું. મેં કીધું એક દી માં યોગા કરે માથું ન મટે. 5-6 દી યોગા કર તો અસર થાય. મને કે એમ નહીં, શીર્ષાસન કર્યું ને તો બામની શીશી જડી ગઈ કબાટ હેઠેથી. મજા કરવાની હોય ભાઈ. આવો આવો. હા માણસો હજી આવે, ઘણા સાંજે આવશે એટલે પતી ગયું. હમણાં જણો ફોટો પડાવવા ગયો. કે સાહેબ ફોટો પાડવો કે કેવો? કે પાસપોર્ટ. કે પાસપોર્ટ પાડી દઉં. કેટલા રૂપિયા? કે 40 રૂપિયા. કે સાહેબ બુટે આવવા જોઈએ. કેમેરા વાળો એના માથાનો. કે 60 રૂપિયા આપી દેજો, બુટે આવી જાય, માથે મૂકી દો. પતિ પત્ની ની મજા હોય. હમણાં એક બેન એના પતિને કહેતા કે આપણી આ વખતે 35મી એનિવર્સરી આવે, કઈ રીતે સેલિબ્રેટ કરશું? બોલો કે 15 મિનિટ મૌન રાખીને. એક બેન એટલા જાડા સેટી ઉપર હુતા હતા, એમાં ભૂકંપ આવ્યો. તેનો ઘરવાળો કે તું હુતી એમાં ભૂકંપ આવ્યો કે તું પૈડી એમાં ભૂકંપ આવ્યો? અમારી બાજુમાં એક બેન એટલા જાડા, એની જ વાત કરતો હતો, નામ નથી લેવું.
જમનાબેન. એટલા જાડા હમણાં શેરીમાં હાલીને જતા હતા, 5-6 છોકરા પાછળ પાછળ જતા. છોકરાઓને ખીજાણા કે તમે મારી છેડતી કરો છો. છોકરાઓ કે ના ના બેન, અમે તો તમારા છાંયે છાંયે હાલીએ છીએ. રાજકોટ આવતો તો મારી બસ થોડીક લેટ થઈ ગઈ એટલે મેં કંડક્ટર ને મેં કીધું મજાક કરીએ. મેં કીધું ખટારો ક્યારે ઉપાડવો? મને કે કચરો ભરાય એટલે તરત જ. બસમાં બેઠો પછી કાંઈ બોલ્યો નહીં, પણ રેવાનું નહીં. મારી બાજુમાં 2 બહેનો બેઠા હતા, એ વાતું કરતા કે સવિતા તારે કેટલા છોકરા? કે મારે 35. કવિતા તારે? કે મારે 42. કંડક્ટર ને કહું જો હજી 30 ને 32 વર્ષની ઉંમર ને 35 ને 42 છોકરા છે. મને લાપટ મારીને કેમ ઊંઘો ઉંમર માસ્તરાણી છે. માસ્તરાણી ની મજા હોય. અમારા ગામમાં એક બેન નવા ટીચર બનેલા, તાજા બુકાની બાંધીને, અને લીવર એક્ટિવા લઈને જતા હતા. અને એમાં ભાભા બેઠા ને ભડાંગ કરતી ગાડી ભટકાડ્યો. ભાભા ને કે ભાભા સોરી. ભાભા કે સોરી છે એટલે જવા દઉં, બાકી હોય ઝાટકીને દે. અમારા ગામડામાં નથુરામ નો છોકરો અમેરિકાથી ઇંગ્લિશ ભણીને આવ્યો. કવાભાઈ, નથુરામ નો છોકરો ઇંગ્લિશ ભણીને આવ્યો. આખો દી બોલતા કરે ABCD. રામને કે હું થયું? ABCD મોર ઇંગ્લિશ. દીવમાં મારા ફ્રેન્ડ છે રાકેશભાઈ, અમેરિકા છે, એના ઘરવાળા હમણાં આવ્યા. મેં કીધું ભાભી તમે તો ઓળખાતા નથી, હેરસ્ટાઈલ બદલી નાખી. મને કે ભાઈ અમેરિકામાં હેરસ્ટાઈલ નો બદલું, તારા ભાઈ મને બદલી નાખે. અને અટાણે માણસોને 2 વસ્તુ ગોટારે ચડાવી દે, એક ટીવી અને બીજું બીવી. બેમાં થોડો તફાવત છે. પહેલો તફાવત તમને કહી દઉં, ટીવીમાં સ્વિચ આવે બંધ કરવાની. ટીવી ચાલુ બીજો તફાવત કહી દઉં, ટીવી બગડ્યું હોય તો રિપેર થાય, બીવી બગડે તો કોઈના બાપનું ન માને. અને છેલ્લો તફાવત કહી દઉં, ટીવી વાળા સ્કીમ કાઢે, જૂનું લઈ જાઓ, જૂનું દઈ જાઓ અને નવું લઈ જાઓ. આમાં આપણે કહીએ અમુક ચેનલો આવે 24 કલાક ઉપાડા લે, ડિંગ 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 ડિંગ, ગિટાર લઈને મંડાણા જ હોય. આપણને એમ થાય નાતા ક્યારે હશે, ખાતા ક્યારે હશે, ઉતા ક્યારે હશે. અને એમાં તો હમણાં હું સમાચાર જોતો હતો બપોર તક, અરે આજ તક ઉમેશભાઈ આવ્યા, नमस्कार आप देख रहे हैं आज तक। મહેસાણા में एक लड़की का अपहरण हुआ, देखिए 9:30 बजे। એનું અપહરણ જોવું આપણે 9:30 જાગવાનું ને. ટીવી ની વાત કરી, હમણાં ગામડામાં નથુભા હમણાં ટીવી લઈ આવ્યા, ભેંસ વેચીને ટીવી લાવ્યા. મેં કીધું નથુભા આ શું કર્યું? મને કે ટીવી લાવ્યો. પણ મેં કીધું ભેંસ વેચીને ટીવી લવાય? મેં કીધું ભેંસ હોય તો દોવા થાય, મને કે ટીવી હોય તો જોવા થાય. પણ મેં કીધું એમ નહીં, ભેંસ હોય તો દૂધ આપે, મને કે ટીવી હોય તો સમાચાર શુદ્ધ આપે. મેં કીધું નથુભા જી તમે સાંભળો, ભેંસ હોય, ભેંસ વિહાય તો પાડી આવે. મને કે બટા તને નો ખબર પડે, ટીવી હોય તો દીકરાના ઘરે લાડી આવે. પણ પત્ની મેં વાત કરીને, અને જો ભૂલથી પણ તમારા વખાણ એની પાસે જાય, કોઈ વાર તમે ભૂલથી વખાણ કરો કે ઓહો શું ડાર્લિંગ આજે તો રોટલી તે બનાવી, શું બાસુંદી બનાવી, શું સબ્જી આજે બટેટા વટાણાનું બનાવ્યું, એટલે તરત એમ કે આપણને તરત એમ કે આજે કે બાજુમાં મારે ગોળણી થવાનું હતું અને એ લોકોએ ગોળણી કરી મને જમાડીને પછી એમ કીધું કે ઘરે તમારા ભાઈ તો નહીં પણ મારા ભાઈ એકલા છે એના માટે લેતા જાઓ. આપણે દુઃખી થઈ જાય, વખાણ કરવામાં દુઃખી થઈ જાય. મેં મારી ઘરવાળીને એક દી ખીજાતા કીધું, મેં કીધું જો તો કરી શાકમાં એટલો બધો રસો હોય, મને કે શાંતિથી ખાઈ લ્યો, આ શાકમાં ઈ કે 1200 લાઈક આવી છે. મેં કીધું એ લોકોને ખાવા આવ્યું છે. અને જે સાહેબ આ બેનો પાણીપુરી વાળા અરે હિન્દી બાફે, આહા
भूखा निकली जाओ એવું हिंदी बाप है। ओ भैया मोटी मोटी पूरी मत देना, मोटी मोटी पूरी देता है चना निकल जाता है, पानी कोनी तक आता है। तो कोई बेन काठियावाड़ी છું મારી યાર તો હિન્દી બાપ હું એકવાર પાણીપુરી ખાવા ગયો દાંત કેમ કાઢે માણસ ન જાવ આ પાણીપુરી ખાવા ગયો મેં પાણીપુરી વાળાને કીધું એક પ્લેટ પાણીપુરી આપ મને પાણીપુરી આપી હજી પાણીપુરી છેલ્લી હું ખાવ ને કે એક ડોસીમાં આવ્યા કે બેટા એક પ્લેટ પાણીપુરી આપો બોલો કે નહીં માજી તમને નહીં આપું नहीं माजी तमने नहीं आपू माजी की एक प्लेट पानी पूरी आपू अरे के तमने ना पाड़ी ने हूं तमने नहीं आपू पानी पूरी वाला ने को मैं कीधु माजी ने बिचारा ने दे वडील छे नहीं मन थातुं ए खावानुं મને કે એ ભાઈ તમે રેવા દો મેં કીધું એના પૈસા હું દઈ દઉં એને પાણીપુરી દે મને કે નો દેવાય મેં કીધું કા મને કે એને દાંત નથી પાણીપુરી મોઢામાં મૂકે ને શર્ટ મારો ભરી દે એટલું નાતું અઠવાડિયું અને ગુજરાતી પ્રજા એટલે ઓહો ખાધોડકી પ્રજાઓ પેટનો ખાડો પેટનો ખાલીપો પૂરવા એક એક કલાકે કંઈક ને કંઈક ખાયા કરે કંઈક ને કંઈક ખાયા કરે એ ગુજરાતી પ્રજા સૌરાષ્ટ્રમાં હોય ને આપણે અહીંયા રવિવાર થાય ને એટલે તરત હોટલમાં જાય એટલે તરત પંજાબી ચાઇનીઝ સાઉથ ઇટાલિયન એવું બધું મંગાવીએ અને ક્યાંય પણ ફરવા જાવ આબુ અંબાજી ફરવા જાય કા વિદેશમાં ફરવા જાય કા સિમલા ફરવા જાય રાતના 8 વાગે નીકળે કઢી ખીચડી મળશે એ તો અહીંયા હતું